બંગાળનો ઉપસાગર અને અરબી સમુદ્રની સિસ્ટમ 4 નવેમ્બર સુધી સક્રિય રહેશે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતાઓ. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ કમોસમી વરસાદ પડશે. દક્ષિણ મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં માવઠાની આગાહી. તાપી, ડાંગ, નવસારીમાં માવઠાની આગાહી. 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધશે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા અસર રહેશે. ફટાકડાના કારણે અમદાવાદની હવા પ્રદૂષિત બની છે. અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી બન્યો છે. બોપલ, ચાંદખેડા, રાયખડ, મણિનગરમાં AQI 200 ને પાર પહોંચ્યો છે. ડાકોરમાં 151 મણ અન્નકૂટ લૂંટવાની વર્ષો જૂની પરંપરા. 85 ગામના લોકોને અન્નકૂટ લૂંટ માટે આમંત્રણ આપવામાં આવે છે. મંદિર ખુલતાની સાથે જ અન્નકૂટની લૂંટ કરવામાં આવે છે. જ્યારે મંદિર બંધ થાય ત્યારે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટમાં બુંદી, ભાત અને મીઠાઈઓનું મિશ્રણ. બેસતા વર્ષની પરંપરા આ વર્ષે પડતર દિવસે ઉજવવામાં આવી છે. પાવાગઢમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું. દિવાળીના તહેવારોમાં દર્શનાર્થીઓનો ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. દૂર દૂરથી ભક્તો મહાકાળીના દર્શને આવ્યા. યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને પકવાન ધરાવવામાં આવ્યા છે. મીઠાઈ, ફરસાણ અને શાકભાજીનો ભોગ ધરાવાયો છે. મોટી સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શન કર્યા છે. દ્વારકાધીશ જગત મંદિરમાં દીપાવલી પર્વ પર ભગવાન દ્વારકાધીશને શામળ શેઠનું સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું છે. દીપાવલી પર્વ પર જગત મંદિરને રંગબેરંગી લાઇટોની રોશનીથી શણગારવામાં આવ્યું છે. અમદાવાદની સ્વામિનારાયણ ગુરુકુળમાં 151 વાનગીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો. પડતર દિવસે ભગવાનને અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો છે. અમદાવાદના મેમનગરમાં વેપારીઓ દ્વારા સમૂહમાં ચોપડા પૂજન કરવામાં આવ્યું. હિસાબી ચોપડા, લેપટોપ સહિતનું પૂજન કરાયું. વેપારીઓએ લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરી. સાવરકુંડલામાં દિવાળીના દિવસે ઈંગોરિયા અને કોકડાની લડાઈ. આ લડાઈ વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં હોમમેડ ફટાકડા યુવાનો એકબીજા પર ફેંકે છે. અમદાવાદ સિવિલમાં છેલ્લા 4 દિવસમાં અકસ્માતના 44 દર્દી નોંધાયા. ફટાકડાથી દાઝેલા 15 દર્દીએ સારવાર લીધી. 11 લોકો રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દિવાળી પર્વે ઇમરજન્સી કોલમાં વધારો નોંધાયો. રાજ્યમાંથી દિવાળીની રાત્રિએ 5389 ઇમરજન્સી કોલ રિસીવ થયા. સામાન્ય દિવસ કરતાં 565 કોલ વધુ આવ્યા છે. દીપાવલીના પર્વને લઈ દાઝવાના કોલમાં વધારો થયો છે. રાજ્યભરમાંથી દાઝવાના 56 કોલ આવ્યા તો અમદાવાદમાં 17, સુરતમાં 9, જામનગરમાં 5 અને નવસારીમાં 4 કોલ નોંધાયા. આદિવાસી વિસ્તારમાં વીજ કનેક્શનની MLA ધારાસભ્ય મોહન ઢોડિયાએ સરકાર પાસે માંગ કરી. ધારાસભ્યએ કહ્યું કે જમીન તો છે પરંતુ વીજ કનેક્શન જ મળતા નથી. વીજ કનેક્શન મળે તો બમણો ખેતી પાક લઈ શકાય. સુરતમાં પોલીસ શહીદ સંભાળના દિવસ કાર્યક્રમ યોજાયો. ડીવાયસીએમ હર્ષ સંઘવીની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો. હર્ષ સંઘવીએ શહીદ પોલીસ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી. દાદરાનગર હવેલીની ચૂંટણીમાં ઉમેદવારોના ફોર્મ રદ થતા હોબાળો. ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. ફોર્મ રદ થતા ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો. કલેક્ટર કચેરીમાં એકઠા થઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજ્યમાં અતિવૃષ્ટિથી 4.25 લાખ હેક્ટર વિસ્તારમાં ખેતીને નુકસાન. 33% કરતાં વધુ નુકસાની થઈ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિથી નુકસાન થયું. પાટણ, વાવ, થરાદ 1 લાખ હેક્ટર વિસ્તાર ડૂબમાં છે. પાટણ જિલ્લાનો 57,000 હેક્ટર વિસ્તાર ડૂબમાં. કિસાન સંઘે રાજ્ય સરકારના રાહત પેકેજને આવકાર્યું. 947 કરોડના પેકેજની જાહેરાત બાદ પ્રતિક્રિયા સામે આવી. ખેડૂતોએ સમયસર સહાય ચૂકવવા માંગણી કરી હતી.
પંચમહાલના ખેડૂતોએ સરકારની જાહેરાતને વધાવતા સરકારનો આભાર વ્યક્ત કર્યો. કહ્યું, અતિવૃષ્ટિથી મોટું નુકસાન થયું છે, સરકારી પેકેજથી થોડી રાહત મળશે. સરકારના રાહત પેકેજ અંગે વાવ થરાદના ખેડૂતોએ મુખ્યમંત્રીનો આભાર માન્યો. દિવાળીના દિવસે સરકારે 3,447 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. પાણીના નિકાલ માટે 2,500 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. વાવ થરાદના ખેડૂતોને સહાય મુદ્દે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહે કહ્યું કે ખેડૂતોને સહાય નહીં, પાક ધિરાણ માફ કરો. ગુલાબસિંહે વધુમાં કહ્યું કે ઓછામાં ઓછી 50,000 સહાય કરો. ખેતરોમાં ભરાતા વરસાદી પાણીનો કાયમી નિકાલ કરો. રાજ્યની રેશનિંગની દુકાનો 1 નવેમ્બરથી બંધ રહેશે. અનાજના વેપારીઓએ સરકારી પરિપત્ર સામે વિરોધ નોંધાવતા પરમિટ જનરેટ નહીં કરે, પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી. સરકારે જાહેર કરેલા પરિપત્રમાં વેપારીઓ માટે કેટલીક બાબતો ફરજિયાત કરવામાં આવતા વિરોધ. કમિટીના 9 સભ્યોની હાજરીમાં માલ ડિલિવરી લેવી પડશે. તમામ 9 સભ્યોના બાયોમેટ્રિક ફરજિયાત કરવામાં આવ્યા છે. વડોદરામાં વધુ આવકથી ગલગોટાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. 70 રૂપિયા વેચાતા ફૂલ 40 રૂપિયા વેચાયા છે. વેપારીઓ પડતર ભાવે ફૂલ વેચવા મજબૂર બન્યા. ગલગોટાની સામે ગુલાબના ભાવમાં વધારો નોંધાયો. ગુલાબ ફૂલનો ભાવ કિલોના ₹100 થી વધી 300 થયા. મધ્યમ વર્ગીય લોકોએ ગુલાબ ખરીદવાનું ટાળ્યું. રાજ્યમાં ન્યાય શ્રુતિ પ્રોજેક્ટથી પોલીસનું ભારણ ઘટ્યું. કેદીઓને જેલમાંથી ઓનલાઈન કોર્ટમાં રજૂ કર્યા. પોલીસ, ડોક્ટર તથા સાક્ષીઓ જિલ્લા કોર્ટમાંથી જુબાની કરી શકશે. નડિયાદમાં બ્રાન્ડેડ કાજુકતરીમાંથી વાળ નીકળ્યા. જાણીતી બ્રાન્ડ સુખડિયા ગરબરદાસની મીઠાઈમાંથી વાળ નીકળ્યાની ફરિયાદ ઉઠી છે. મીઠાઈ વેપારીના લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. દિવાળી નિમિત્તે શેર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયો. મુહૂર્ત ટ્રેડિંગમાં સેન્સેક્સ 474 પોઈન્ટના ઉછાળા સાથે 84,426 રહ્યું.